ઢેસર તાલુકાના શિહોરા ગામે પસાર થતી કરણ નદી પર 24 કરોડના ખર્ચે બનાવેલ નવીન પુલ ઉદ્ઘાટન પહેલાં જ તિરાડો અને ખાડા પડતા ચર્ચાનો વિષય બન્યો છે। આ રોડના કોન્ટ્રાક્ટરની કામગીરી હલકી ગુણવત્તાના મુદ્દે ભારે ચર્ચા જાગી છે। નવીન પુલની કામગીરીમાં ભારે ભ્રષ્ટાચાર થયો હોય અને બેજવાબદારીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હોય। રોજના હજારો ભારદારી વાહનો આ રસ્તા પરથી પસાર થાય છે, ત્યારે પુલની ગુણવત્તા મુદ્દે પણ ભારે સવાલ ઊભા થયા છે। સરકાર દ્વારા 24 કરોડની માતબર રકમ આ બ્રિજ માટે ફાળવી હતી, પરંતુ 24 કરોડ પાણીમાં ગયા હોવાની લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। તે વર્ષો જૂનો બ્રિજ તે જ હાલતમાં છે, જ્યારે નવીન બનેલ રોડ બ્રિજના ઉદ્ઘાટન પહેલાં જ કકડધજ થઈ ગયો છે। ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા બ્રિજમાં થયેલ ભ્રષ્ટાચાર મુદ્દે લેખિતમાં મુખ્યમંત્રીને રજૂઆત કરી અને આ મુદ્દે જવાબદાર લોકો સામે કડક પગલાં લેવાની માંગ કરી છે। લોકાર્પણ વગર બ્રિજ ચાલુ કરી દેવામાં આવે છે અને આ નવા બ્રિજમાં ખાડા પડી ગયા છે। આ 100 વર્ષ જૂના બ્રિજમાં ખાડા પડે તો આપણે સમજી શકીએ છીએ, પણ આ 24 કરોડના ખર્ચે જે વસ્તુ ઊભી થયેલી છે, પૈસા સરકારના નથી, પૈસા અમારા છે, બરાબર છે। છતાંય જો આ રીતે આ ભ્રષ્ટ કામ થતું હોય તો સરકારી કર્મચારીઓને આ સરકાર ધ્યાન ઉપર લે એવી અમારી પ્રજાજનોને નમ્ર વિનંતી છે। કર્મચારીઓએ જોવાનું રહ્યું, સરકારી કર્મચારીઓએ જોવાનું રહ્યું કે આવી રીતે બનતી વસ્તુ જો તૂટી પડતી હોય તો એની અંદર કેવું મટીરિયલ વપરાયું છે, એની જે કંઈ જાણકારી છે એ બધી જાણકારી સરકારી કર્મચારીઓને લેવાની હોય છે। અને આ કોઈ કર્મચારી અહીંયા આવતા જ નથી, ખાલી ખિસ્સા ભરે છે અને એમનું કાર્ય કરીને એ લોકો જતા રહે છે। જવાબદાર કોને માનવાનું? જવાબદાર સરકારી કર્મચારીઓને।